રાજકોટના ઉપલેટામાં પીરે તરીકત સૈયદ અબ્બા મુઝમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલા ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમીની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતાને અખંડિતતાને ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લંબા ઉપલેટા આજ રોજ તારીખ 18/5/25 રવિવારના રોજ ઓપરેશન સિંદૂરમાં મળેલ વિજયને વધાવવા માટે તથા અમારા પીરે તરીકત અબ્બા મુઝમિલ બાપુ કાદરી જન્મદિવસ આ બમણી ખુશીમાં ઉપલેટામાં સ્ટાર ગ્રુપ, KGN ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવયુવાનો અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। આ આયોજનમાં ઉપલેટાના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, નવયુવાનો, માતાઓ, બહેનોએ ભાગ લીધેલો તથા આ મહારક્તદાન કેમ્પ મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ। આપ જોઈ શકો છો કે વધુમાં વધુ લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર અને અબ્બા મુઝમિલ બાપુ કાદરી જેના જન્મદિવસની ઉજવણીમાં લોકો ભાગ લઈ રહ્યા છે અને વિજયની ઓપરેશન સિંદૂરના વિજયને વધારવા માટે વધુમાં વધુ રક્તદાન કરી રહ્યા છે। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે KGN ગ્રુપ, કિંગ સ્ટાર ગ્રુપ, મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના નવયુવાનો તથા જે દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો છે જે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાની રીલ્સ બનાવી ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી અને સફળ બનાવવા માટે લોકોને જોડાવા માટે અપીલ કરી, તેનો પણ અમે ખરા અંતરપૂર્વક આભાર માનીએ છીએ। આ રક્તદાન કેમ્પમાં કિંગ સ્ટાર ગ્રુપ અને KGN ગ્રુપ એવું નક્કી કરે છે કે આવનારા સમયમાં હજુ પણ અમે વધુમાં વધુ આવા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને વધુમાં વધુ રક્તની બોટલો એકત્રિત કરશું।